બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો, જેનાથી કંસારીને જીરડાને જોડતા કાચા રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જેથી કેટલીક જગ્યાએ ધોધમાર વરસ્યો તો કેટલીક જગ્યાએ વરસાદ નહીવત છે। કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં ભરાયા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે, તો જેમાં કંસારીથી જીરડાને જોડતા કાચા રસ્તા પાણીના કારણે ધોવાઈ ગયો, જેના લઈને અવરજવર બંધ થઈ ગઈ છે, જેથી આજુબાજુ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા। આ રસ્તા પર વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ જાય, પરંતુ આ રસ્તો તૂટ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જવામાં પણ મુશ્કેલી પડે છે, તો ખેડૂતોને ડેરીએ દૂધ ભરવા જવામાં પણ મોટી મુશ્કેલી પડે છે। ત્યારે આજુબાજુના ખેડૂતો અત્યારે તો એક જ માંગ કરી રહ્યા છે કે વરસાદ રહી જાય એટલે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આનું કામ કરી અહીં રોડ બનાવવામાં આવે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। શું તકલીફ છે સાહેબ? અમારે રસ્તાની મેન તકલીફ છે, વરાળાનો રસ્તો 2-3 માં થોડો તૂટી જાય, એના બદલે અમે છોકરા સ્કૂલે મેલી નથી શકતા। અમારે કોઈ મહેમાન પરણો આવવો હોય તો અમારે ખૂબ તકલીફ છે। અમારે દૂધ ભરાવાની ખૂબ તકલીફ, 2-4 ટક દૂધ ઘરે રાખવું પડે સાહેબ। એણે પછી અમારે કોઈ એવો તકલીફ હોય તો અમારે વરાળાની દળાવવાની તકલીફ રહે સાહેબ, પૂરી 1-2 ટક તો અમે ચોખા ખાઈને દાડા કાઢવા પડે સાહેબ, એવી મેન તકલીફ છે આજ 4 વર્ષથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે સાહેબ કે આ રસ્તો ક્લિયર થાય એવી, આ ખાડો કમ્પ્લીટ પૂરાઈ જાય ને છોકરા ભણવા જાય કમ્પ્લીટ। ઓકે કાકા, અહીં રસ્તો તૂટી ગયો છે, બાબતે શું કહેશો? આ રસ્તો સાહેબ હવે દર સોમો આવે અને તૂટી જાય છે। હવે વસ્તીને હેડવું છે, છોકરો બાળકે ભણવા જવાની તકલીફ છે, મને બીજું કોઈ સાયકલ જેવું હેડી કહેતું નથી। હવે 4 મહિના 40-50 કુવાને ફસમણી છે, હવે શું કરવાનું કહો? કેટલા સમયથી આ તકલીફ છે? આ લગભગ 4 વર્ષથી આવું નવું હેડે। કેટલી તકલીફ પડે? શું તકલીફો પડે છે? તકલીફ પડે એટલે હવે વાહન જાતે જ બંધ, પાલન માણસે બંધ, છોકરા નિહાળીએ બંધ, ભણવા વાળાની આમ તકલીફ છે, આપણે થઈ છે દૂધની બીજી બધે વખત ટોટલ મોડા વાળું આવે છે, કોઈ ખાડામાં પડે એવું છે। તમારી માગણી શું? અમારી માગણી છે કે આટલું ગમે સરકાર કરી આલે એટલે મને રાહત કરી આલે તો ફાયદો થાય। ઓકે, કમ્પ્લીટ।